બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની અણિયાળી કસ્બાતી પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન મોટા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપોનો કારણે વિવાદમાં આવ્યું છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જાણ થતાં પત્રકારે શાળાએ પહોંચીને તપાસ કરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી। સૌથી મોટી ગેરરીતિ તો એ છે કે ભોજન માટે ખરીદેલા કોઈ પણ માલ સામાનના બિલ કે ગોડાઉનમાં રહેલા સ્ટોકના કોઈ પ્રમાણિત દસ્તાવેજો હાજર ન હતા, સીધો જ મોટો નાણાકીય ગોટાળો તરફ ઇશારો કરે છે। એટલું જ નહીં, શાળામાં બાળકોને આપવામાં આવતું ભોજન અને નાસ્તો અત્યંત હલકી ગુણવત્તાવાળો હોવાનું જણાયું છે અને નિયત મેન્યુનું પણ પાલન થતું નથી। વધુમાં બાળકોની ઓછી હાજરી હોવા છતાં ચોપડામાં વધારે સંખ્યા દર્શાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે ગ્રામજનોને પત્રકાર લાલજી મેર તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમની માંગ છે કે મધ્યાહન ભોજનની કામગીરીમાં સામેલ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને છેલ્લા 1 મહિનાની સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે, જેથી ભોજનની ગુણવત્તા અને હાજરીની ગેરરીતિ સાબિત થઈ શકે। ગ્રામજનોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ચાલુ રહેશે તો ના છૂટકે પ્રાથમિક શાળાને તાળાબંધી પણ કરવામાં આવશે। ગરીબ બાળકોના હકનું ભોજન છીનવતા આ ભ્રષ્ટાચાર પર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે કડક પગલાં લેશે તે હવે જોવું રહ્યું। આજે હું અણિયાળી કસ્બાતી ગામમાં મધ્યાહન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાહન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું। તો તેના માટે થઈને મેં આજે 1 વાગ્યે મધ્યાહન ભોજનમાં વિઝિટ કરેલી, તો મને એવું જાણવા મળેલું કે મેન્યુ પ્રમાણે જમવાનું બનતું નહોતું। જેમ કે આજનું મેન્યુ હતું, શું કહેવાય, આપણે દાળ ઢોકળી અને લીલું શાક હતું આજ મેન્યુમાં, પણ એવું કંઈ આપણને મેન્યુમાં દાળ ઢોકળી હતી પણ એની ક્વોલિટી નથી, એમાં લીલું શાક પણ આપણને જોવા મળ્યું નહીં। આના માટે મેં ઘણી વખત ટેલિફોનિક અથવા મૌખિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલતદાર વિભાગમાં, તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી। અને જે સ્કૂલમાં બાળકો જમે છે, જેમ કે એની સંખ્યા 100 જમ્યા હોય તો આવડા લોકો 150 લખે છે। અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો હાથે જમવાનું પીરસે છે, પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે, એ બધું એ કરે છે, પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી। અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉનમાં આપણે કીધું ભાઈ તમારા બિલ આપો, અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે, ક્યારે સ્ટોક આવ્યું, પણ એવું પણ એમની પાસે હતું નહીં। પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં, તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનો કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાલ ઉતારી હોય તો અમને કુછ બતાવો, તો એ પણ એમને બતાવ્યું નહોતું। જેથી મેં રાણપુર તાલુકામાં જે મામલતદારમાં ફરજ બજાવે છે મધ્યાહન ભોજનના જે તાલુકા અધિકારી છે તેમને ફોન કરીને બોલાયા, તેમને પણ બધી રિયાલિટી ચેક કરી, પણ એવું કંઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી ક્વોલિટી વાપરવામાં આવતી નથી અને વારંવાર ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે। અને આના માટે 1 મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસ્બાતી પ્રાથમિકના ખોલવામાં આવે, કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે, અને બાળકો હાથે જ બધું કરે છે કે એમડીએમના સંચાલક બધું કરે છે, એમડીએમના સંચાલકો ટાઈમ ઉપર નથી આવતા। ટૂંકમાં રામ રાજ્ય અને પ્રજા સુખી એ રીતના મારા ગામની અત્યારે હાલત। હા, મને જોયા પ્રમાણે એવું લાગે છે કે આ મિલી ભગત ગામડેથી માંડીને જિલ્લા લગન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નગર આ વસ્તુ બને નહીં। આવડા લોકો મધ્યાહન ભોજનમાં જે રાણપુર તાલુકા અધિકારી છે એવડા લોકોને ખરેખર ગામડે ગામડે જ્યારે હોય ત્યારે વિઝિટ કરવી પડે, શું હાલ છે, બાળકો શું જમે છે। જો એક આ ગરીબોના બાળકોનું આવું ખાઈ જતા હોય આવડા લોકો, તો બીજું શું ન કરી શકે। આ વખત આની પહેલા પણ મેં અણિયાળી કસ્બાતી ગામમાં વારંવાર પ્રાથમિક શાળામાં મેં બધાએ ઓલા સ્કૂલના બાળકો નહીં પણ આપણે આચાર્ય છે, શિક્ષકો છે, તેમ એમડીએમના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો, પણ એ લોકો એવું કીધું હતું થઈ જાય છે, હવે આવું નહીં થાય। તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા મેં આજ વિઝિટ કરીને મને આવું બધું જાણવા મળ્યું। એટલે મિલી ભગત આ લોકોની પૂરેપૂરી હોય, તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેઠ લગન હોય એવું લાગી રહ્યું છે। જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે, મહિનાના સીસીટીવી કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસ્બાતી પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે।